વાવ-થરાદ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો પ્રારંભ થરાદની આનંદનગર પ્રાથમિક શાળાથી થયો છે। જિલ્લા પ્રભારી સચિવ પી ભારતી અને જિલ્લા કલેક્ટર મયુર મહેતાની ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। પ્રભારી સચિવ પી ભારતીએ શિક્ષણને બાળકના સર્વાંગી વિકાસની ચાવી ગણાવી વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવાની અપીલ કરી હતી। સાથે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો। જિલ્લા કલેક્ટર મયુર મહેતાએ જણાવ્યું હતું કે બાળકો શાળા સાથે લાગણીપૂર્વક જોડાય ત્યારે શિક્ષણ વધુ રસપ્રદ અને અસરકારક બને છે। તેમણે દીકરીઓના શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની વધતી સિદ્ધિઓને સમાજ માટે ગૌરવની બાબત ગણાવી હતી। કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તેમજ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી। આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ તથા નાગરિકો હાજર રહ્યા હતા। પેરેન્ટ્સ તમામ આપના બાળકો આજની ઉત્સાહ દરેક રોજ હરરોજ બાળકોની સ્કૂલમાં મોકલવામાં પણ છે। 100% હાજરી હોવું જોઈએ। ક્વોલિટી શિક્ષણમાં ટીચર્સ કેટલાય પણ ઇન્ટરેસ્ટ લો એનું એકાઉન્ટેબિલિટી, શિક્ષકને એકાઉન્ટેબિલિટી એ બધું ધ્યાન આપવું પડશે। ફક્ત આજની કાર્યક્રમમાં નથી, હર વખત આપણા એક્ઝામ્સ હોય, પીરિયોડિક એસેસમેન્ટ હોય, દરેક વિષયમાં એસ્પેશિયલી જિલ્લા વિકાસ અધિકારી ધ્યાન આપવું પડશે। ધેન ઓનલી એકચ્યુઅલ વિકસિત ગુજરાતનું અમે એકચ્યુઅલ સાચા અર્થમાં અમને મળી જશે। આઈ હોપ આઈ એમ એબલ ટુ કન્વે માય ફિલિંગ। વિકસિત ભારત, વિકસિત ગુજરાત કેવલ બિલ્ડિંગ્સ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી। ઓનલી એન્ડ ઓનલી એજ્યુકેશનમાં તમે ઇન્ટરેસ્ટ લઈને કરો છો તો વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનશે। તો એટલે જ આ વર્ષમાં માન્ય સચિવ, મુખ્ય સચિવશ્રીએ, મુખ્યમંત્રીશ્રી તમામની એક જ છે કે કોઈ પણ બાળકનું ડ્રોપઆઉટ ના હોવું જોઈએ। ડ્રોપઆઉટ હોય તો પણ એ લોકોનું પાછા સ્કૂલમાં આવે અને સારી રીતે એ લોકોનું એજ્યુકેશન આપવામાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ।